હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર એપ્લિકેશન. તો સ્ટુડન્ટ્સ, તમે જો એમકોમ સેમિસ્ટર 2 માં અત્યારે એપ્રિલ 2026 જો એક્ઝામ આપી રહ્યા હોય તો છોકરાઓ તમારા માટે એક ચેન્જીસ છે, જેમાં ઘણું બધું છોકરાઓને આ વર્ષે કન્ફ્યુઝન થયું છે. તો આપણે કન્ફ્યુઝનને એક વખત ક્લિયર કરી દઈએ. તો છોકરાઓ, વિડીયોને એન્ડ સુધી જોજો. તમારા 10 મિનિટ લાગશે, પરંતુ તમારી એક્ઝામ માટે ઘણું બધું ઉપયોગી છે. જો છોકરાઓ એમકોમ સેમિસ્ટર નંબર 2 માં તમે સ્ટડી કરી રહ્યા છે તો તમારું FM 6 નું જે પેપર આવે છે એની અંદર છોકરાઓ જે તમારો સિલેબસ છે એ સિલેબસમાં યુનિવર્સિટીએ શું લખેલું છે આપણે પહેલા એક વખત ચર્ચા કરી લઈએ, તો તેનાથી તમને સમજાવવામાં સરળ રહેશે કે તમારે કયું કરવાનું છે. તો છોકરાઓ લખેલું છે કે ઇફ ધ એક્ટ ઇઝ અમેન્ડમેન્ટ ઓર રિપ્લેસ ધ પ્રોવિઝન એન્ડ સેક્શન અકોર્ડિંગ ટુ ધ અમેન્ડમેન્ટ યા તો ન્યૂ એક્ટ વિલ બી એપ્લિકેબલ. મતલબ જે પણ ચેન્જીસ થશે, નવો એક્ટ આવશે, એની અંદર એપ્લિકેબલ છે તમારું જે બી ચેન્જીસ થશે તે. Each year updation and amendment in the previous year, in the provision of the respective act or amendment act as case may be will be applicable. મતલબ તમારા સિલેબસ ને લગતા, તમારા ચેપ્ટર ને લગતા જે બી ચેન્જીસ થશે એ બધા ચેન્જીસ તમને એપ્લિકેબલ છે. સિમ્પલ, ક્લિયર આટલું વસ્તુ. હવે છોકરાઓ, યુનિવર્સિટી બીજા પોઈન્ટમાં પણ લખેલું છે કે ધ પ્રોવિઝન which are effective in the relevant assessment year and financial year must be. મતલબ તમને એ જ વસ્તુ શીખવાડવામાં આવે કે જે તમારા અસેસમેન્ટ યરની અંદર આ વર્ષે એપ્લિકેબલ છે. બીજું, રિલેવન્ટ અસેસમેન્ટ યરનો મતલબ શું છે? તો લખેલું છે ધ કન્સર્ન એકેડેમિક યર. હવે છોકરાઓ વિચારો કે તમારું એકેડેમિક યર કયું છે? તમે 2025-26 માં સ્ટડી કર્યા, તમે અત્યારે કયા વર્ષમાં સ્ટડી કર્યા? 25-26. તો તમારું અસેસમેન્ટ યર જે કહેવાય ને, જેને આપણે ગુજરાતીના સ્ટુડન્ટ આકારણી વર્ષ બોલીએ છીએ, તો આકારણી વર્ષ 25-26 તમારું આ વર્ષે એપ્લિકેબલ છે. હવે છોકરાઓ, ઘણા બધા એવા સ્ટુડન્ટ પણ છે જેના અત્યારે લાસ્ટમાં 2-3 દિવસ મારી પાસે જે કોલ આવ્યા અથવા તો મેસેજ આવ્યા છે વોટ્સઅપ પર. તો છોકરા, એ બધા સ્ટુડન્ટ્સો એવા છે કે જે કશે બીજે કોઈ એપ્લિકેશનની અંદર સ્ટડી કરી રહ્યા છે. આપણી પાસે જે એપ્લિકેશનમાં સ્ટડી કરી રહ્યા છે એની વાત નથી કરતો, બીજા એપ્લિકેશન પર સ્ટડી કરી રહ્યા છે. એમને મને મેસેજ કર્યો કે સર, અમને તો અમારી જે એપ્લિકેશન પર અમે સ્ટડી કરીએ છીએ ને એમાં તો 2020-21, 2021-22 આવા આકારણી વર્ષના દાખલા કરાવ્યા. તો છોકરાઓ વિચારી જો કે તમે પોતે જ્યાં એડમિશન લીધું છે એમને પોતે તમને જૂના દાખલા ને જૂના તમને આકારણી વર્ષ પ્રમાણે દાખલા ગણાવ્યા છે. શું એ આ વર્ષે વેલિડ કહેવાશે? અને જો વેલિડ કહેવાશે તો છોકરાઓ, હું તમને હમણાં ચેન્જીસ બતાવું છું. શું એ ચેન્જીસ એમને એપ્લિકેબલ કર્યો છે? પહેલા એ ચેક કરો. તો ચેક એ કરવાનું છે કે જો તમને એક ફાઇનાન્સ બિલ 2024 આવેલું હતું અને આ ફાઇનાન્સ બિલ આકારણી વર્ષ 2025-26 માં એપ્લિકેબલ છે. ઓકે, આ ફાઇનાન્સ બિલ 2025-26 માં શું છે? એપ્લિકેબલ છે. ઓકે, અને આ ફાઇનાન્સ બિલની અંદર એક નાનકડો ચેન્જીસ છે, તો એ ચેન્જીસ તમને એપ્લિકેબલ થશે. ચલો ચેક કરીએ. એક સેકન્ડ. ચલો, તો છોકરાઓ ચેન્જીસ શું છે આપણે એક વખત સમજી લઈએ. અને આ ફાઇનાન્સ બિલ જે છે ને એ છોકરાઓ કોઈ મેં મારા તરફથી નથી બનાવ્યું. ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર જશો તો ત્યાં પૂરેપૂરું ફાઇનાન્સ બિલ મળી જશે તમને. ઓકે, અને એવું પણ નથી કે છોકરાઓ કે તમને મેં મારા તરફથી ચેન્જીસ કરીને કઈ બતાવો છો. આપ એક્ઝેક્ટલી ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર ચેન્જીસ છે એ જ તમને બતાવી રહ્યો છું. તો એપ્રિલ 2025 થી આ ચેન્જીસ એપ્લિકેબલ છે અને એ આકારણી વર્ષ જે તમે બોલો ને ગુજરાતીમાં આકારણી વર્ષ 2025-26 થી આ વસ્તુ એપ્લિકેબલ છે અને એના પછીના વર્ષમાં બી તો એપ્લિકેબલ રહેશે. હવે ચેન્જીસ શું છે એ તમે સમજી લો કે આપણે ભાગીદારને જે મહેનતાણું આપીએ છીએ એની લિમિટમાં ચેન્જીસ થઈ ગયો છે કે જે જૂની લિમિટ હતી ને એમાં ડબલ થઈ ગઈ છે. અને એ મેં ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમ માટે છોકરાઓ આપણે સમજાવેલું છે. અને છોકરાઓ, આપણા બધા દાખલા આકારણી વર્ષ, જેમ કે ગુજરાતી મીડિયમની અંદર વાત કરું તો આપણા બધા દાખલા આકારણી વર્ષ 25-26 મુજબ જ આપણે ગણીએ છીએ. તો છોકરાઓ, જો તમે આપણી પાસે સ્ટડી કરી રહ્યા છે તો તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં જણાવો કે આપણે એટલીસ્ટ નવું સ્ટડી કરી રહ્યા છે. કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે જે બીજી એપ્લિકેશનની અંદર સ્ટડી કરી રહ્યા છે પરંતુ એમને જૂના આકારણી વર્ષ પ્રમાણે સ્ટડી કરાવવામાં આવે છે.
તો છોકરાઓ જૂના આકારણી વર્ષ પ્રમાણે સ્ટડી કરશો તો ચેન્જીસ તમને ખબર હોવા જોઈએ. તો ચેન્જીસ એ છે કે સર સેક્શન 40B એટલે કે 40B ની અંદર જે ચેન્જીસ આવ્યા છે એમાં 6 લાખ થઈ ગયું છે ને આ 3 લાખ થઈ ગયું. હવે આ શું છે એ પણ અમને સમજાવી દઉં કે છોકરાઓ આપણે જે ભાગીદારને મહેનતાણું આપતા હતા ને એ પહેલા અહીંયા 3 લાખના જગ્યાએ જૂના ટાઈમ પર 1,50,000 હતું. હવે એ 3 લાખ થઈ ગયું છે. અહીંયા પહેલા 3 લાખ હતા અને એ 3 લાખના ચેન્જીસ થઈને અહીંયા પહેલા 1,50,000 હતા જૂના ટાઈમમાં. હવે ચેન્જીસ થઈને એ ડબલ થઈ ગયા છે 6 લાખ અને 3,50,000. અને આ એપ્લિકેબલ છે છોકરાઓ આકારણી વર્ષ 25-26 માટે જે વર્ષે તમે અત્યારે એક્ઝામ અપાવી રહ્યા છો. એટલે જ છોકરાઓ એ વસ્તુ જાણવાની બહુ જરૂર છે કે તમે જે સ્ટડી કરી રહ્યા છે એ તમને જે સ્ટડી કરાવે છે શું એ એટલા અપડેટેડ છે? કારણ કે ઘણા સ્ટુડન્ટ અમારી પાસે મેસેજ આવ્યા છે, બરાબર, જે આપણા છોકરાઓ હતા જે આપણી પાસે સ્ટડી કરી રહ્યા છે, અત્યારે એક્ઝામ છે તો એકબીજા સાથે શેરિંગ કરતા હશે. તો એનાથી છોકરાઓ ઘણા બીજા સ્ટુડન્ટ્સને એવું ખ્યાલ પડ્યું કે સર અમને તો આ જૂનું કરાવેલું છે. અને ઘણી બધી કોલેજોની અંદર પણ છોકરાઓ જૂનું કરાવેલું છે. બટ છોકરાઓ વિચારી જો કે યુનિવર્સિટીએ પોતે સિલેબસની અંદર લખેલું છે કે નવું આકારણી વર્ષમાં જેટલા પણ ચેન્જીસ થશે એ તમને એપ્લિકેબલ થશે, છતાં જૂનું શું કામ? તમે ચાહે તો સીએ ની બુક્સ ઉઠાઈને જોઈ લો, તમે ચાહે સીએમએ ની બુક્સ ઉઠાઈને જોઈ લો, ક્યાં તો તમે એક કામ કરો, ઇન્કમ ટેક્સ ની અંદર છોકરાઓ ઘણી બધી પ્રોફેશનલ બુક્સો આવે છે. એમાં એક બુક્સનું નામ હું તમને આપી શકું, વીકે સિંઘાનિયા કરીને એક બુક્સ આવે છે, અથવા તો તમે ગૂગલ પર જઈને સર્ચ કરી લો, અથવા તમે ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર જઈને સર્ચ કરી લો. તમને છોકરાઓ ખ્યાલ આવી જશે કે આપણે કયું આકારણી વર્ષ પ્રમાણે કઈ લિમિટ એપ્લિકેબલ કરવી જોઈએ. તો છોકરાઓ જે ભાગીદારની જે મહેનતાણું આપવાની જે લિમિટ છે એમાં ડબલ થઈ ગઈ છે હવે. તો છોકરાઓ આપણે જેટલા પણ દાખલા કર્યા છે ને એ બધા નવા મુજબ જ કરેલા છે, ઓલમોસ્ટ નવા છે. જો બધા દાખલા નવા પ્રમાણે જ કરેલા છે, ગુજરાતી ઇવન ઇંગ્લિશ મીડિયમ બધે. ઓકે, અને બહુ જ સરસ રીતે આપણે નોટ્સ બનાવીને છોકરાઓને કરાવ્યો છે. તો આપણી પાસે છોકરાઓ આ વર્ષે જેટલા ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ છે, ઓકે, એમના ફ્રેન્ડ સર્કલમાં એમને જ્યારે વાત કરી ત્યારે મને ખબર પડી કે ઘણી બધી બીજી એપ્લિકેશન અથવા બીજી જગ્યા પર છોકરાઓ જૂના આકારણી વર્ષ પ્રમાણે કરાવવામાં આવે છે અને જૂની લિમિટ પ્રમાણે દાખલા ચિપકાવી દેવામાં આવે છે. તો છોકરાઓ વિચારો, તમારી પાસેથી પૈસા લેવામાં આવે છે અને છતાં તમને જૂના વિડીયો આપવામાં આવે છે, નવા વિડીયો કેમ નથી આપવામાં? તો છોકરાઓ આપણી એપ્લિકેશન પર છોકરાઓ હું તમને વાત કરું તો બીકોમ ની અંદર છોકરાઓ પગારની આવક એટલે કે સેલરી ઇન્કમ, મકાન મિલકતની આવક એટલે કે હાઉસ પ્રોપર્ટી ઇન્કમ, પછી જે પણ ધંધા વ્યવસાયની આવક છે, તમારું સેમિસ્ટર 1 ની અંદર પીજીબીપી, પ્રોફિટ ગેઇન, બિઝનેસ પ્રોફેશન, અન્ય સાધનની આવક, આ બધાની અંદર જ્યારે આપણે દર વર્ષે સ્ટડી કરાવી છે ને દર વર્ષે છોકરાઓ આપણે નવા આકારણી વર્ષ પ્રમાણે ડેફિનેટલી વિડીયો બનાવીએ જ છે અને નવા જ વિડીયો નવા આકારણી વર્ષ પ્રમાણે સ્ટડી કરાવીને અપલોડ કરીએ છીએ. આપણે છોકરાઓને જૂનું નથી આપતા. તો છોકરાઓ એ જ વસ્તુ સમજો કે નવા પ્રમાણે સ્ટડી કરવાની છે, કારણ કે યુનિવર્સિટીએ નીચે લખીને જ આપેલું છે. ઓકે, છતાં જો તમે જૂના પ્રમાણે સ્ટડી કરીને જશો અને જો કદાચ ત્યાં ખોટું આપ્યું તો એમાં આપણે કોઈ પણ ઓબ્જેક્શન ઉઠાવી નહીં શકીએ. અને છોકરાઓ મારું તો માનવું છે કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની જેટલી પણ અફિલિએટેડ કોલેજ છે, જેટલી પણ સંકળાયેલી કોલેજ છે ને, એમની અંદર પણ આ વર્ષે આ જે લિમિટ છે એ જૂની પદ્ધતિએ કરાવવામાં આવ્યું છે. ફક્ત એક જ માત્ર એવી કોલેજ છે જેને આ નવી પદ્ધતિએ કરાવ્યું છે. તો છોકરાઓ એ જ વસ્તુ છે કે એપ્લિકેબલ કયું થાય છે એ મેં તમને સિલેબસ પ્રમાણે કયું એપ્લિકેબલ છે એ પણ મેં તમને સમજાવ્યું છે. ઓકે, તો છોકરાઓ આ વિડીયોને તમારા બધા જ ફ્રેન્ડ સર્કલ વચ્ચે શેર કરો, જેથી દરેક સ્ટુડન્ટને એક નવી ઇન્ફોર્મેશન મળી જાય અને એક્ઝામની અંદર એટલીસ્ટ કોઈ ખોટું ના કરે. ઓકે, કારણ કે હમણાં જ છોકરાઓ રિસેન્ટલી સીએ ની એક્ઝામ કમ્પ્લીટ થઈ છે અને છોકરાઓ એની અંદર પણ જ્યારે આ ચેપ્ટરનો એક દાખલો નાનકડો પૂછવામાં આવ્યો તો એમાં પણ છોકરાઓ નવા આકારણી મતલબ નવા નિયમ પ્રમાણે દાખલો હતો. અને છોકરાઓ જેટલી પણ રિસેન્ટલી નવી બુક્સો આવી છે આકારણી વર્ષ 2025-26 માટે, એની અંદર આ ચેન્જીસ આવી ચૂક્યો છે. ઓકે, તો છોકરાઓ આપણે પણ છોકરાઓ અપડેટેડ રહેવું જોઈએ અને અપડેટેડ જ સોલ્વ કરવું જોઈએ. ઓકે, જૂનું સોલ્વ કરવાનો કોઈ મતલબ નથી. ઓકે, કારણ કે આ વર્ષે જેટલા પણ દાખલા પૂછશે તમને આકારણી વર્ષ 25-26 મુજબ જ પૂછવાના છે. ઓકે, તો છોકરાઓ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર એક્ઝામ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી છોકરાઓ ગુડ બાય એન્ડ ટેક